તમારું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ તમારા માટે એક નવી અપડેટ લઈને આવી ગયા છીએ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મગજમાં પ્રશ્ન હશે. તમે થંબનેલ તો જોયું જ હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે આ વિડીયો શેના માટે છે, બરાબર? તો ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એક ક્વેશ્ચન હતો અત્યારે લગી કે ભાઈ સ્કોલરશીપ લાલ દયરીની ક્યારે આવશે, ક્યારે લાલ દયરી મારી બનશે અને બધું એવા ઘણા બધા પ્રશ્ન છે. બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર તમને મળી જશે. બસ તમારે એક ખાલી કામ કરવાનું રહેશે કે આ વિડીયોની અંદર છેડા લગી બન્યા રહેવાનું રહેશે. એટલે તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અમે તમને કરીને શું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે જેને લાલ દયરીની સ્કોલરશીપનો પ્રશ્ન છે એ જ મોટો છે. એટલે એના માટે પહેલા આપણે વયા જઈ એની ઓફિશિયલ વેબસાઇટમાં. એમાં જઈને આપણે શિક્ષણ સહાયની અંદર જવાનું રહેશે. ત્યારબાદ આપણે આની અંદર એક્સેપ્ટ કરી આપણું લાલ દયરીના જે ફોર્મ ભર્યા હતા એ ખોલી લઈએ, બરાબર? હવે તમારા સામે આ રીતના મારે આમાં આ સ્ટુડન્ટ છે એને બે ફોર્મ ભરેલા છે બંને ભાઈના, બરાબર? એમાંથી એક ભાઈની સ્કોલરશીપ મંજૂર થઈ ગઈ છે. જુઓ અહીંયા તમારે લખલ આવી ગયું છે અરજી પર, અરજી પર કામ ચાલુ છે. અહીંયા લખલ છે એનો મતલબ એની પાસ નથી થઈ અને અહીંયા લખલ છે અરજી મંજૂર કરવામાં આવેલી છે. એટલે કે આ ભાઈના પૈસા એના ખાતામાં આવી ગયા છે અને એમને એના બેંકનું સ્ટેટમેન્ટ પણ ચેક કર્યું અને એમને જણાવ્યું કોલ કરીને સામેથી કે ભાઈ સર અમારે સ્કોલરશીપ આવી ગઈ છે. તો બરાબર, એટલે મેં કીધું લાવો એક વિડીયો બનાવીને બધા સ્ટુડન્ટને પણ જાણ કરી દઉં એટલે બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ લાલ દયરીની સ્કોલરશીપ આવવા માંડી છે. એટલે કે મારા ખ્યાલથી આ મહિનાની 15 તારીખ લગીમાં બધાના એકાઉન્ટમાં કાં તો સ્કોલરશીપ આવી જશે અને કાં તમે આ સ્કોલરશીપની મતલબ કે આ વેબસાઇટની અંદર જઈને ચેક કરશો તો તમને એક આમાં તો કામ ચાલુ છે એમ લખેલ છે એટલે આના પણ ટૂંક સમયમાં કાં તો આવી જશે કાં આની જેમ અહીંયા કેમ લખેલ છે અરજી ના મંજૂર કરવામાં આવેલી છે. આવા દુઃખદ સમાચાર પણ મળી શકે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમારે સૌથી પહેલા તો તમારા જે લાલ દયરીની વેબસાઇટ છે એની અંદર જઈ તમે જો જાતે ફોર્મ ભર્યું હોય તો તમારી રીતે લોગિન કરતા આવડતું હોય છે એમાં જઈ અને તમારે ચેક કરવાનું છે કે ભાઈ અરજીમાં કામ ચાલુ છે એવું લખેલ છે, મંજૂર કરવામાં આવી છે એવું લખેલ છે કે અરજી ના મંજૂર કરવામાં આવેલ છે એવું લખેલ છે. અરજી ના મંજૂર કરવામાં આવેલી હશે તો અહીંયા આ આવડું મોટું કારણ લખેલ છે કે કયા કારણથી આ અરજી ના મંજૂર કરવામાં આવેલી છે, બરાબર? એ બધું તમારે જોઈ લેવાનું રહેશે, બરાબર? તો બસ તમારા માટે એક આ ખુશખબરી હતી કે ભાઈ લાલ દયરીની સ્કોલરશીપ આવી ગઈ છે અને જેને નથી મળવાની એને રિજેક્ટનો ઓપ્શન આવી ગયો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે એકી ચેક કરી લેવાનું છે. અને બીજી તમારા માટે ખુશખબરી એ છે કે જે લોકો લાલ દયરી એપ્લાય કરતા હતા, બરાબર, એની વેબસાઇટ છે આ. બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે ચેક કરવું હોય તો ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાંથી જઈને લોગિન કરીને ચેક કરી શકો છો. તો આ લાલ દયરી બનાવવા માટેની વેબસાઇટ છે. એમાં બાંધકામ શ્રમયોગી પહેલી ઓપ્શનની અંદર ક્લિક કરશી તો થોડુંક લોડિંગ લેશે અને આ રીતનું આવી જશે. અને જેને લાલ દયરી બનાવવા માટે અરજી નાખેલી છે એની પણ અરજી મંજૂર કરવામાં આવેલ છે અથવા તો નથી આવી એને ના મંજૂર છે એ રીતે લખલ આવી જશે અને મંજૂર કરવામાં આવી છે અને આ રીતે અરજી મંજૂર કરવામાં આવેલ છે એવું લખલ આવી જશે. ત્યારબાદ અહીંથી તમે તમારું લાલ દયરી ડાઉનલોડ કરી શકશો. વ્યૂ આઈ કાર્ડ છે એમાં ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે, બરાબર? તો આ લાલ દયરી બની ગઈ હોય એના માટેનું છે અને જેને સ્કોલરશીપ એપ્લાય કરી એના માટેનું આ છે. એટલે મેં પહેલા જ બતાવી દીધું, બરાબર? તો આ બંને માટે લાલ દયરી જેને બનાવવાની બાકી હોય અને જેને સ્કોલરશીપ નથી આવી એ બંને માટે આપણે આ અપડેટ મતલબ કે આમાં બધી કવર કરી લીધી છે માહિતી, બરાબર? અને તમને બીજી એક તમારા માટેની જાણકારી આપી દઉં કે તમારે જો લાલ દયરી બનાવવા માટેનું ફોર્મ ભરવું હોય અથવા તો લાલ દયરીની સ્કોલરશીપ માટે એપ્લાય કરવાનું ફોર્મ ભરવું હોય તો તમે અમારો ઓફકોર્સ કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમારી પૂરેપૂરી હેલ્પ કરશી અને જો અમારા પાસે તમારે ભરાવવું હોય એનું અમુક જે ચાર્જ રાખવામાં આવેલું છે તમારે તે કરવાનું રહેશે અને અમે તમારું ફોર્મ પણ ભરી દેશું અને 100% તમારી સ્કોલરશીપ પાસ થઈ જશે અને લાલ દયરી બની જશે. તમે હજી સુધી અમારા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાણા હો તો જલ્દી ને જલ્દી જોડાઈ જાઓ, કેમ કે એમાં ઘણા બધા સ્ટુડન્ટ જોડાઈ ગયા છે અત્યાર સુધી. તમારો સપોર્ટ અમને અત્યાર લગી મળ્યો રહે છે એના માટે તમારો ધન્યવાદ. અને આ જ રીતે આગળ ને આગળ અમને સપોર્ટ કરતા રહ્યો એટલે તમારા માટે આવી નવી ખુશખબરી ને બધી ઇન્ફોર્મેશન લેતા આવશું, બરાબર? ને હા, બધા પ્લેલિસ્ટ પણ અપલોડ કરવામાં આવેલી છે યુટ્યુબ ચેનલ ઉપર આપણી, બરાબર? અમારી ટીમથી અમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે કે ભાઈ બધી પ્લેલિસ્ટ રેડી થવા માંડી છે અને થોડી ઘણી બાકી છે એ પણ ભવિષ્યમાં એટલે કે ટૂંક જ સમયમાં અપલોડ થઈ જશે અને એના આઈએમપી ના ક્વેશ્ચન આન્સર ને બધું એમાં અપલોડ કરવામાં આવશે અને એના વિડીયો પણ તમને એમાં જોવા મળી જશે, બરાબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વોટ્સએપ ગ્રુપમાં ના જોઈન થયા હોય તો જલ્દી ને જલ્દી જોઈન થઈ જજો, જેથી યુટ્યુબનું જો નોટિફિકેશન તમને ના મળે અમારા વિડીયોનું તો વોટ્સએપ ગ્રુપની અંદર પણ નાખવામાં આવે છે એટલે તમને પૂરેપૂરી અપડેટ જીટી ને રિલેટેડ અમારા વિડીયોને રિલેટેડ બધી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. તો આ જ રીતે નવા વિડીયોમાં મુલાકાત થશે. ટેક કેર.